વહીવટીતંત્રને સુદૃઢ કરવા ગાંધીનગર સ્થિત સ્પીપા ખાતે સચિવાલયના ઉપસચિવોનું ત્રિદિવસીય તાલીમનો પ્રારંભ। રાજ્ય સરકારના વહીવટી માળખાને વધુ ગતિશીલ અને કાર્યક્ષમ બનાવવાના આશયથી ગાંધીનગર સ્થિત સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા સ્પીપા ખાતે સચિવાલયના ઉપસચિવો માટે એક વિશેષ ત્રિદિવસીય તાલીમ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે। મુખ્ય સચિવ મનોજકુમાર દાસની અધ્યક્ષતામાં 23 થી 25 એપ્રિલ 2026 સુધી ચાલનારા આ ઇન્હેન્સિંગ એડમિનિસ્ટ્રેટિવ કેપેસિટીઝ એન્ડ લીડરશિપ વિષયક કાર્યક્રમનો મૂળ ઉદ્દેશ્ય અધિકારીઓને આધુનિક ટેકનોલોજી અને ભવિષ્યના પડકારોનો સામનો કરવા માટે સજ્જ કરવાનું છે। ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય સચિવે સ્પષ્ટ કર્યું હતું કે સચિવાલય કક્ષાએ લેવાતા નિર્ણયોની વ્યાપક અને લાંબા ગાળાની અસર જનજીવન પર પડતી હોવાથી તે નિર્ણયો અત્યંત સચોટ, સંવેદનશીલ અને નાગરિકોના હિતમાં હોવા જોઈએ। આ તાલીમ સત્રો દરમિયાન ઉપસચિવોને વહીવટી ક્ષમતા નિર્માણ, ગુડ ગવર્નન્સ અને નેતૃત્વ કૌશલ્ય ઉપરાંત આજના સમયની સૌથી મોટી જરૂરિયાત એવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સાયબર સિક્યુરિટી અને ડેટા આધારિત પુરાવાઓ અંગે નિષ્ણાતો દ્વારા સઘન માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે। સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ ડોક્ટર અંજુ શર્માએ પારદર્શિતા અને નાગરિક કેન્દ્રીય વહીવટ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે બદલાતા સમય સાથે અધિકારીઓ પરંપરાગત પદ્ધતિઓને બદલે પીએમ ગતિશક્તિ જેવા ટેકનિકલ પોર્ટલ અને ડિજિટલ માધ્યમોની મહત્તમ ઉપયોગ કરવો અનિવાર્ય બની ગયો છે। સ્પીપાના મહાનિર્દેશક હારિત શુક્લએ પણ ફાઇલના સમયબદ્ધ નિકાલ અને નાણાકીય વ્યવસ્થાપન જેવા મહત્વના પાસાઓ પર પ્રકાશ પાડ્યો હતો। અધિકારીઓને પ્રેરિત કરતા જાણીતા લેખિકા કાજલ ઓઝા વૈદ્યે આઉટ ઓફ ધ બોક્સ વિચારધારા અને લક્ષ્ય પર કેન્દ્રિત રહેવાની આવશ્યકતા સમજાવી હતી। તેમણે સરકારી સેવાઓ છેવાડાના માનવી સુધી પહોંચી હોવાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે અધિકારીઓએ માત્ર સરકારી ન રહેતા સમાજ માટે અસરકારી બનવું જોઈએ। વિકસિત ભારત 2047ના સ્વપ્નને સાકાર કરવા અને ગુજરાતની પ્રગતિશીલ અર્થવ્યવસ્થાને ગ્લોબલ સ્ટાન્ડર્ડ સુધી લઈ જવા માટે પ્રત્યેક અધિકારીનું યોગદાન અને તેમની તાલીમબદ્ધ કાર્યક્ષમતાના નિર્ણાયક સાબિત થશે તેવો સૂર આ કાર્યક્રમમાં વ્યક્ત કરવામાં આવ્યો હતો।